ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी ईशावास्य उपनिषदनो सटीक भाष्य सहित विचार करी रह्या छीए। तो सौ प्रथम आ उपनिषदना शांति पाठनो आपणे विचार कर्यो અને શાંતિ પાઠ દ્વારા આપણે એ જાણ્યું કે આ શાંતિ પાઠમાં ઔપાધિક દ્રષ્ટિથી જે જુદા જુદા પ્રતીત થતા જે જીવ અને ઈશ્વર બંને જે જુદા પ્રતીત થાય છે એ બંને પારમાર્થિક દશામાં પૂર્ણ છે, એક છે એવું કહ્યું। અને એ આ ઉપનિષદનું પ્રતિપાદ્ય છે। આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે જે બોધ થાય છે એ બોધનું સ્વરૂપ ભાષ્ય ટીકાકાર આનંદગીરીજીએ આ ઉપનિષદમાં જે રીતે આત્મતત્વનું વર્ણન કર્યું છે એ આત્મતત્વ પોતાનાથી અભિન્ન રૂપથી કેવા રૂપમાં અનુભવાય છે એ ભાષ્ય ટીકાકાર પોતાના મંગલાચરણમાં બતાવ્યું। એનો પણ આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા। અને ભાષ્ય ટીકાકારે આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે જે અનુભવ થવો જોઈએ એ કેવા રૂપનો અનુભવ હોય એ એક શ્લોકમાં બતાવી દીધો અને કહ્યું કે યેન આત્મના પરેણ ઈશા અશેષતઃ વિશ્વમ વ્યાપ્તમ સ દેહદ્વય સાક્ષી અહમ દેહ તદ્ગુણે વર્જિતઃ અહમ દેહદ્વય સાક્ષી। સજના, ઉપનિષદના વિચારનો આ ફળ છે। કહ્યું કે જે આત્મા દ્વારા, જે ઈશ્વર દ્વારા, કે જે આ સંપૂર્ણ સંસારથી જે પર છે એના દ્વારા આ સંપૂર્ણ વિશ્વ
વ્યાપ્ત છે. અને જે આ દેહ અને દેહના આ જે ગુણો છે એનાથી જે વર્જિત છે. અને એટલું જ નહીં, આ બંને દેહનો જે સાક્ષી છે, સ અહમ, એ હું છું, એવા પ્રકારનો અનુભવ મુમુક્ષુ અધિકારીએ આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે થાય છે. એટલે આ મંગલ પાઠ, આ જે મંગલાચરણની અંદર આ ઈશાવાસ્ય ઉપનિષદના વિદ્યા પ્રકરણની અંદર આવું જીવનું પોતાનું સ્વરૂપ જે છે એનું પ્રતિપાદન કરેલું છે. સજ્જનો, જેમ આપણે પ્રથમ દિવસે જાણ્યું હતું કે આ ઉપનિષદના સજ્જનો ટોટલ 18 શ્લોક છે. કેટલા? અને એમાં પ્રથમ 8 શ્લોક છે એને વિદ્યા પ્રકરણ કહેવામાં આવે છે. અને 9 થી લઈને 18 શ્લોક સુધીના પ્રકરણને અવિદ્યા પ્રકરણ કહેવામાં આવે છે, યા અવિદ્યા સૂત્ર કહેવામાં આવે છે. વિદ્યા સૂત્ર અને અવિદ્યા સૂત્ર. અને આ બંને પ્રકરણનું જ વિશેષ વ્યાખ્યાન બ્રાહ્મણના રૂપમાં બૃહદારણ્યક ઉપનિષદ છે. અને આ ઉપનિષદ એ મંત્ર ભાગની ઉપનિષદ છે. તો આપણે સૌપ્રથમ શાંતિ પાઠનો પણ વિચાર કરી લીધો કે જે શાંતિ પાઠ આ ઉપનિષદના સ્વાધ્યાયની પ્રથમ એનું ઉચ્ચારણ કરવાની પરંપરા રહી છે. ત્યારબાદ આ ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીનું જે ભાષ્ય છે એ ભાષ્ય ઉપર જેમણે વ્યાખ્યાન કર્યું છે, ટીકા કરી છે, એવા આચાર્ય આનંદગીરીજીએ ભાષ્ય ટીકાના પ્રારંભમાં આ સંપૂર્ણ ઉપનિષદની અંદર જે પ્રતિપાદ્ય જે આત્મતત્વનું સ્વરૂપ છે એનું પણ એ પોતે ભાષ્ય ટીકાના મંગલાચરણમાં વર્ણન કરી દીધું. એટલે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ ઉપનિષદના વિદ્યા પ્રકરણમાં જે પ્રતિપાદ્ય જે આત્મતત્વ છે, જેને માટે આત્મા શબ્દનો પ્રયોગ કરેલો છે, પ્રથમ શ્લોકમાં જેને માટે ઈશ શબ્દનો પ્રયોગ કરેલો છે, અન્ય શ્લોકમાં જેને જે તત્વને સૌથી પર બતાવ્યું છે, અને જેનાથી આ સંપૂર્ણ સંસાર છે વ્યાપ્ત છે, અને જે આ જ વિદ્યા પ્રકરણમાં આ આત્મતત્વને દેહ અને દેહના ગુણોથી વર્જિત બતાવેલું છે, અને જે સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરનો જે સાક્ષી છે એવો આત્મતત્વ એ હું છું, એવો અનુભવ આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે કરવાનો છે. તો સજ્જનો, હવે આપણે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા જે રચિત ભાષ્ય છે એમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે જે આ ઉપનિષદનો સંબંધ ભાષ્ય છે એનો ઉચ્ચારણ કરી લઈએ, અને ત્યારબાદ એક એક પંક્તિનો અભિપ્રાય સમજીશું.
ईशावास्यमित्यादयो मंत्राः कर्मसु अविनियुक्ताः तेषाम् अकर्मशेषस्य आत्मनः याथात्म्यप्रकाशकत्वात् याथात्म्यं च आत्मनः शुद्धत्व अपापविद्धत्व एकत्व नित्यत्व अशरीरत्व सर्वगतत्वादि वक्ष्यमाणम् तच्च कर्मणा विरुध्येत इति युक्त एव येषां कर्मसु अविनियोगः न हि एवं लक्षणम् आत्मनः याथात्म्यम् उत्पाद्यं विकार्यं आप्यं संस्कार्यं कर्तृभोक्तृरूपं वा येन कर्म शेषता स्यात् सर्वासाम् उपनिषदाम् आत्मयाथात्म्य निरूपणेन एव उपक्षयात् गीतानां मोक्षधर्माणां च एवं परत्वात् तस्मात् आत्मनः अनेकत्व कर्तृत्व भोक्तृत्वादि च अशुद्धत्व पापविद्धत्वादि च उपादाय लोकबुद्धि सिद्धं कर्माणि विहितानि यो हि कर्मफलेन अर्थी दृष्टेन ब्रह्मवर्चसादीना अदृष्टेन स्वर्गादीना च द्विजातिः अहं न काणकुब्जत्वादि अनधिकार प्रयोजक धर्मवान् इति आत्मानं मन्यते सह अधिक्रियते कर्मसु इति हि अधिकारविदः वदन्ति तस्मात् एते मंत्राः आत्मनः याथात्म्य प्रकाशनेन आत्मविषयं स्वाभाविकं अज्ञानं निवर्तयन्तः शोकमोहादि संसार धर्म विच्छित्ति साधनम् आत्म एकत्वादि विज्ञानम् उत्पादयन्ति इति एवं उक्त अधिकारी अभिधेय संबंध प्रयोजनान् मंत्रान् संक्षेपतः व्याख्यास्यामः। तो आज सज्जनों अहिया सुधीनो आज भाष्य ग्रंथ छे ये संबंध भाष्य छे। संबंध भाष्य हवे जोईए आमां भाष्यकार आ उपनिषद विषे शुं कहे छे ए आपणे जोईए। तो सौ प्रथम भाष्यकार आ संबंध भाष्य में शू कहे छे ए भाष्य टीकाकार कहे छे। भाष्य टीकाकार शू कहे छे आ संबंध भाष्य ना विषे तो जोईए। भाष्य टीकाकार नी पंक्ति ने आपणे जोईए। ईशावास्यम इत्यादि मंत्रान व्याचेख्यासु भगवान भाष्यकारः तेषां कर्मशेषत्व शंकां तावद् व्युदस्यति।
ભાષ્ય ટીકાકાર કહે છે કે ભગવાન ભાષ્યકાર સૌ પ્રથમ આ જે ઈશાવાસ્યમ ઇત્યાદિ જે મંત્રો છે, 8 મંત્ર, કેટલા? 8 મંત્ર જે વિદ્યા પ્રકરણ છે એ, એટલે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રાન, ઈશાવાસ્યમ ઇત્યાદિ જે મંત્રો છે એનું વ્યાખ્યાન કરવાની ઈચ્છા વાળા ભગવાન ભાષ્યકાર સૌ પ્રથમ તેષામ એટલે આ ઈશાવાસ્ય ઇત્યાદિ જે મંત્રોનું, એ મંત્રોમાં જે કર્મ શીર્ષત્વની જે શંકા છે એ શંકામ તાવદ વ્યુદસ્યતિ. સૌ પ્રથમ ભાષ્યકાર કર્મ શીર્ષત્વ રૂપ જે આ મંત્રોની ઉપર જે રહેલી શંકા છે એ શંકાને દૂર કરે છે, શંકાનું ખંડન કરે છે, નિવારણ કરે છે. કઈ શંકાનું નિવારણ કરે છે? કર્મ શેષત્વની શંકાનું નિવારણ કરે છે. કોણ નિવારણ કરે છે? ભગવાન ભાષ્યકાર શંકરાચાર્ય. શા માટે નિવારણ કરે છે? તો ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોનું વ્યાખ્યાન કરવાની ઈચ્છા વાળા ભગવાન ભાષ્યકાર. કારણ કે ભગવાન ભાષ્યકાર ચાહે છે કે આ જે ઈશાવાસ્યમ ઇત્યાદિ જે મંત્રો છે એ મંત્રો આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા છે. ઈશાવાસ્યમ ઇત્યાદિ જે મંત્રો છે આ ઉપનિષદના સજ્જનો એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. અવિદ્યાથી ઘેરાયેલા જીવનો નહીં, અવિદ્યાથી ઘેરાયેલો જે જીવ છે એ ઔપાધિક સ્વરૂપ છે, એ આત્માનું પારમાર્થિક સ્વરૂપ નથી. જીવ ભાવ એ પારમાર્થિક નથી, જીવ ભાવ ઔપાધિક છે. એટલે ઉપાધિ છે ત્યાં સુધી જ જીવ ભાવ છે. ઉપાધિ દૂર થઈ જાય છે જ્યારે, ત્યારે આત્માનું પારમાર્થિક સ્વરૂપ સમજાય છે, ત્યારે ઉપાધિ દૂર થઈ જાય છે, પછી જીવ ભાવ રહેતો નથી. તો અવિદ્યા દૂર થઈ ગયા પછી આત્માનો જે પારમાર્થિક સ્વરૂપ છે સજ્જનો, એ પારમાર્થિક સ્વરૂપનું વર્ણન આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો કરે છે. ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોની અંદર જીવનું વર્ણન નથી, પણ જીવના પારમાર્થિક આત્મ સ્વરૂપનું વર્ણન છે. એટલે ભગવાન ભાષ્યકાર આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો જીવના પારમાર્થિક આત્મ સ્વરૂપનું વર્ણન કરે છે. એ વાતને સિદ્ધ કરવા માટે આ મંત્રો ઉપર એક કર્મ શીર્ષત્વ ની જે શંકા છે એ શંકા દૂર કરવી બહુ જરૂરી છે. કર્મ શેષત્વ શંકા કેવી? કર્મ શેષત્વ, કર્મ શેષત્વ એટલે શું? હવે પહેલા આપણે એ જોઈ લઈએ. કર્મ શેષત્વ જો એટલે કે આ જે આત્મા છે એ કર્મનો શેષ છે, એવી શંકા. આત્મા કર્મનો
શેષ છે એવી શંકા એ દૂર કરવાની છે. અને એ શંકા કોણ કરે છે સજ્જનો? તો પૂર્વ મીમાંસકની શંકા છે. કોની? પૂર્વ મીમાંસક. જો વેદ ઉપર બે દર્શનનો વિકાસ થયેલો છે, એક પૂર્વ મીમાંસા અને એક ઉત્તર મીમાંસા. સજ્જનો, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ વેદ ઉપર બે દર્શનનો વિકાસ થયેલો છે. પૂર્વ મીમાંસા એ સંપૂર્ણ વેદને ક્રિયાપરક માને છે. કેવું માને છે? ક્રિયાપરક છે. પૂર્વ મીમાંસકોના આચાર્યો એવું કહે છે કે સંપૂર્ણ વેદ જે છે એ ધર્મપરક છે. ધર્મપરક એટલે કે વિધિપરક છે. વેદના જેટલા મંત્રો છે ઉપનિષદ સહિત, એ બધા મંત્રો નું જો વર્ગીકરણ કરવામાં આવે તો એના 5 વર્ગો થાય. જેટલા વેદના મંત્રો છે એ બધાનું જો વર્ગીકરણ કરવામાં આવે તો પૂર્વ મીમાંસક કહે છે કે એના 5 વર્ગ પડે. કેટલા? 5 વર્ગ. એ પૂર્વ મીમાંસકો એવું માને છે. કયા કયા 5 વર્ગો? તો યાદ રાખો: વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. ફરીને બોલો: વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. તો સંપૂર્ણ વૈદિક મંત્રોનો આ 5 પ્રકારથી વર્ગીકરણ થાય છે. આમાં કોઈ પણ મંત્ર આત્મતત્વનો પ્રકાશક નથી એવું મીમાંસકો કહે છે. કોઈ પણ મંત્રમાં આત્માના પારમાર્થિક સ્વરૂપનો આત્માનું વર્ણન છે એવું મીમાંસક માનતા નથી. મીમાંસક એવું કહે છે કે સંપૂર્ણ વેદના મંત્રો એ કર્મપરક છે, વિધિપરક છે. શેનું વર્ણન કરે છે? વિધિનું. વિધિપરક છે. વિધિ એટલે આજ્ઞા. વિધિનો અર્થ છે આજ્ઞા. અને આજ્ઞાકારી જે મંત્ર આ ઉપનિષદમાં યજેત પદથી જોવા મળે છે. કેવા પદથી? યજેત પદથી જોવા મળે છે. જેવી રીતે દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. તો આ જે વાક્ય છે વેદનું વાક્ય છે, દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. તો સજ્જનો, આ વાક્ય એવું કહે છે કે જે અધિકારીને સ્વર્ગ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને દર્શ અને પૂર્ણમાસ યાગથી હવન કરવો જોઈએ. દર્શ અને પૂર્ણમાસ યાગનો હવન કરવો જોઈએ એવું આ વાક્ય કહે છે. યજેત એટલે હવન કરે, આજ્ઞા દે છે. કોણ? વેદ વાક્ય. વેદ વાક્ય આજ્ઞા દે છે કે જેને સ્વર્ગની કામના હોય
સ્વર્ગની વાત આપણે કરી ચૂક્યા ને પંચાગ્નિ વિદ્યામાં. તો એ સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તો એને આ અગ્નિહોત્રાદી દર્શ પૂર્ણ માસ વગેરે યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે કે મનુષ્ય દેહધારી જે જીવ છે, જે પોતાને આ દેહથી અવચ્છિન્ન જે જીવ માને છે, પોતાને જે કર્તા માને છે અને પોતાને જે ભોગતા માને છે, એવા અધિકારીએ સ્વર્ગ મર્યા પછી જો સ્વર્ગનો લાભ લેવો હોય તો સ્વર્ગમાં સાધનભૂત દર્શયાગ અને પૂર્ણમાસ યાગનું હવન કરવું જોઈએ. દર્શ એટલે સજ્જનો અમાવાસ્યાના દિવસે કરવામાં આવતો હવન, એને દર્શ યાગ કહેવામાં આવે. અને પૂનમના દિવસે કરવામાં આવતો હવન એને પૌર્ણમાસ યાગ કહેવામાં આવે. તો આ જે દર્શ યાગ અને પૌર્ણમાસ યાગ કે જે પ્રતિદિન અગ્નિહોત્રાદી યજ્ઞની સાથે સાથે આ મહિનામાં કરવામાં આવતા યજ્ઞ અને ત્યારબાદ ચાતુર્માસ યજ્ઞ, અન્ય જે મુંડકોપનિષદની અંદર જે ઉલ્લેખ છે એ રીતે કોઈ અધિકારી અનુષ્ઠાન કરે તો એ સજ્જનો સ્વર્ગનો ભાગીદાર થાય છે. તો યાગ કરતી વખતે યાગ કરવા વાળો પોતાને કેવો માને? હું કરતા છું અને હું ભોગતા છું. એવો જે માને છે સજ્જનો, એ આ યાગ કરવાનો અધિકારી છે. જે પોતાને હું કરતા છું અને આ યાગના ફળનો હું સ્વર્ગમાં જઈ અને એ ફળનો હું ભોગ કરીશ, એટલે પોતાને જે કરતા માને છે અને પોતાને જે ભોગતા માને છે, એને માટે સજ્જનો કર્મનું અનુષ્ઠાન બતાવ્યું છે વેદમાં. તો પૂર્વ મીમાંસકો એવું કહે છે કે સંપૂર્ણ વેદ છે એ આ કર્મ પરક છે. કોઈ વેદ ભાગ જ્ઞાન પરક નથી. સંપૂર્ણ વેદની અંદર એકમાત્ર કર્મનું જ પ્રતિપાદન છે, જ્ઞાનનું નહીં. આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન વેદ વાક્યો કરતા નથી, પણ કરતા અને ભોગતા જે પોતાને માને છે એવા અધિકારીને આ મનુષ્ય શરીર છૂટ્યા પછી સ્વર્ગનો લાભ થાય એ માટે યાગાદી કર્મનું પ્રતિપાદન કરે છે. તો આ જે મીમાંસકોના આ કયા પ્રમાણે આત્મા કર્મનો શેષ થયો કહેવાય. શું થયો કહેવાય? કર્મનો શેષ. કર્મનો શેષ એટલે કર્મનો એક ભાગ. કર્મનો એક ભાગ. કર્મનો એક ભાગ કર્મ પ્રધાન છે. અને એ કર્મને કરવા વાળો જે પોતાને કર્તા માને છે, તો એ શું થયો કહેવાય? કર્તા કર્મનો એક ભાગ થયો કહેવાય. કારણ કે કર્મ જે સજ્જનો કરતા વગર સંભવતું નથી. કર્મની અંદર સજ્જનો કર્મત્વ ત્યારે જ આવે જ્યારે એનો કોઈ કરતા હોય તો. એટલે કરતા છે એ પહેલા સિદ્ધ થાય, પછી કર્મ કરે છે. કર્મ કરતી વખતે એની જિજ્ઞાસા હતી કે આ કર્મ શેના દ્વારા કરવામાં આવે, તો પછી કરણ, પછી સંપ્રદાન, અપાદાન, સંબંધ, આ કારક કહેવામાં આવે છે. આ વ્યવહાર દશામાં કારક હોય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ વગેરે. અધિકરણ, સંબંધ પછી અધિકરણ. તો સજ્જનો આ બધું અવિદ્યા દશામાં હોય છે. હવે કર્મ જે છે
એ ત્યારે જ કર્મ કહેવાય કે જેનો કોઈ કરતા હોય. કરતા વગર કર્મ સંભવતું નથી સજ્જનો. હવે જ્યારે વેદ છે એ કર્મનું પ્રતિપાદન કરે છે ત્યારે આ કર્મ કરશે કોણ? તો કહ્યું કે જે કર્તા પોતાને માને છે એ આ કર્મ કરશે. એટલે કર્તા જે છે સજ્જનો એ કર્મનો એક ભાગ છે. શું છે? ભાગ છે. પ્રધાન કર્મ છે. અને કર્મ જેના દ્વારા નિર્વાર્ત્ય છે એને કર્તા કહેવામાં આવે છે. અને કર્તા જેના દ્વારા કર્મ કરે છે એને કરણ કહેવામાં આવે છે. કરણ કહેવામાં આવે છે. જ્યાં બેસીને કર્મ કરે છે એને અધિકરણ કહેવામાં આવે છે. જેના દ્વારા કર્મ કરે છે એને સંબંધ કહેવામાં આવે છે. જે સાધનો શ્રુવા વગેરેથી કરે છે એને કરણ કહેવામાં આવે છે. તો આ બધું કર્મનો શેષ ગણાય છે. તો કર્તા, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ આ વગર કર્મ થઈ શકે નહીં. એટલે મીમાંસકોની દ્રષ્ટિથી, મીમાંસકોના સિદ્ધાંત પ્રમાણે સજ્જનો આ જે આત્મા છે એ કર્મનો શેષ છે. એટલે કે એ એવું કહે છે કે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો જે છે સજ્જનો એ આત્માને કર્મના શેષ રૂપથી વર્ણવે છે. એવું કોણ કહે છે? મીમાંસકનું એવું માનવું છે. મીમાંસકો એવું કહે છે કે સંપૂર્ણ વેદ રાશિ એ કર્મ પ્રધાન છે. વેદની અંદર કર્મનું જ પ્રધાન રૂપથી વર્ણન છે. અને જે જીવાત્મા છે યજમાન, યજમાન જે કર્મનું અનુષ્ઠાન કરે છે એ યજમાન છે સજ્જનો એ કર્મને કરવા વાળો છે. યજમાન છે એ કર્મને કરવા વાળો છે. અને યજમાન કેવો હોવો જોઈએ? પોતાને કેવો માને છે? હું કરતા છું. ત્યારે જ એની કર્મમાં પ્રવૃત્તિ થાય. સૌ પ્રથમ જ્યારે જીવ પોતાને હું કરતા છું એવું માને છે ત્યારે જ એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ વગર સજ્જનો કર્મની અંદર પ્રવૃત્તિ સંભવ નથી. એટલે આત્મા કર્તા રૂપ, કર્તા ભાવથી કર્મનો શેષ બને છે. શેષ એટલે ભાગ. પ્રધાન કર્મ અને કર્તા આત્મા એ કર્મનું અંગ છે. શું છે? કર્મનું એક અંગ. કર્તા રૂપથી અંગ, કરણ રૂપથી નહીં પણ કર્તા રૂપથી. શ્રુવા વગેરે કરણ રૂપથી અંગ છે. દધી વગેરે, ઘૃત વગેરે એ કરણ રૂપથી અંગ છે. અને કર્તા જે છે યજમાન એ કર્મનું કર્તા રૂપથી અંગ છે. એટલે કર્તા આત્મા એ કર્મનો એક શેષ થયો. સમજાણું? એટલે મીમાંસકો એવું કહે છે કે આ જે મંત્રો છે એ કર્મના શેષ છે. કર્મના શેષ છે, કર્મનો એક ભાગ છે. એ શંકાને સૌ પ્રથમ ભાષ્યકાર દૂર કરે છે. એટલે કહ્યું કે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રાન, ઈશાવાસ્યમ ઇત્યાદિ એટલે ઈશાવાસ્ય એ આ ઉપનિષદનો સૌથી પહેલો મંત્ર છે. અને સૌથી પહેલા મંત્રનો પ્રારંભ ઈશાવાસ્યમ ઇદમ ઇત્યાદિથી પ્રારંભ થાય છે. એટલે કહ્યું કે ઈશાવાસ્યમ ઇત્યાદિ જે મંત્રો છે એટલે કે આ વિદ્યા પ્રકરણ યા સંપૂર્ણ વિદ્યા પ્રકરણ અને પછી અવિદ્યા પ્રકરણ જે છે એ દૂરથી પણ મુખ્ય રૂપથી વિદ્યા પ્રકરણ. તો ઈશાવાસ્યમ ઇત્યાદિ જે 8 મંત્ર લઈ લો, ઈશાવાસ્યમથી લઈને 8મા મંત્ર સુધીનું આખું જે વિદ્યા પ્રકરણ છે એ વિદ્યા પ્રકરણનું વ્યાખ્યાન ભાષ્યકાર કરવા ચાહે છે. વ્યાચિખ્યાસુ એટલે વ્યાખ્યાન કરવાની ઈચ્છા વાળા ભગવાન ભાષ્યકાર.
ભાષ્યકાર કેવા છે? ભગવાન છે. કેવા છે? ભગવાન છે. ભગવાનનો અર્થ છે સર્વજ્ઞ. શું છે? સર્વજ્ઞ. તેવા સર્વજ્ઞ એવા ભાષ્યકાર તેષામ મંત્રાણામ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રાણામ કર્મ શેષત્વ શંકા. આ મંત્રો જે છે એ કર્મના શેષ છે એવી જે પૂર્વ પક્ષીની જે શંકા છે એ શંકાને દૂર કરવી બહુ જરૂરી છે. શંકા દૂર ન થાય તો પછી આ ભાષ્યનું અધ્યયન કરવા વાળાની મનમાં સંદેહ થઈ જાય કે ભાષ્યકાર તો આ મંત્રોની આત્મતત્વના પ્રકાશક બતાવ્યા છે અને મીમાંસકોએ કર્મના શેષ બતાવ્યા છે. તો એક જ પ્લોટ હોય એની પર બે દાવેદાર હોય, એક પ્લોટ ઉપર બે દાવેદાર હોય. દાવેદાર એટલે એક એવું કહે છે કે આ પ્લોટ મારો છે અને બીજો એવું કહે છે કે આ પ્લોટ મારો છે. તો એ પ્લોટ વિવાદનો વિષય થઈ ગયો કહેવાય. કોણ માલિક છે એ હજી નક્કી નથી. અને હવે એક દાવેદાર છે, બેમાંથી એક દાવેદાર એ પ્લોટને વેચી અને પૈસા ઉભા કરી લેવા માંગે છે. તો એને જાહેરાત કરી કે આ પ્લોટ મારે વેચવો છે. લેવા વાળો એક ગ્રાહક આવ્યો. તો ગ્રાહક જે છે જ્યારે જમીન ખરીદે છે, મોંઘા ભાવની જમીન હોય છે, તો એ પહેલા ટાઇટલ જોવે. શું જોવે? કે ભાઈ ટાઇટલ ક્લિયર તો છે ને, આ પ્લોટ કોના નામે છે, એમાં કોઈ લવચાલ આપશી તો નથી ને, વિવાદ તો નથી ને, બોજો તો નથી ને. આ બધું જોવે અને જોવે પછી જે વિભાગમાંથી એનો પ્રમાણ કઢાવરાવે, 7/12 નો ઉતારો વગેરે. રાજસ્વ જે વિભાગ છે એમાંથી એ પ્રમાણ કાઢે કે ભાઈ કોના નામે છે. એમાં બધું ક્લિયર લખ્યું હોય 7/12 અને 8 આ બે કોપીથી બધું એ પ્લોટના જમીન સંબંધમાં બધું ખ્યાલ આવી જાય. તો લેવા વાળો છે એ પહેલા નક્કી કરી જોઈએ કે ભાઈ આ જે દાવો કરે છે એ વાસ્તવિક છે કે ખોટો છે. તો પછી રાજસ્વ વિભાગની અંદર જેનું નામનો ઉલ્લેખ હોય એ એનો માલિક ગણાય. જે દાવો કરતો હોય ખોટો હોય તો એ માન્ય ગણાય નહીં. તો જેનું રાજસ્વ વિભાગમાં નામ હોય, 7/12 નામ હોય, એ તમને દસ્તાવેજ કરી શકે. જેનું નામ નથી એ દસ્તાવેજ કરી શકે? તો પછી લેવા વાળો જ્યારે લાખો રૂપિયા ખર્ચે છે ત્યારે એ પહેલા જોઈ લે કે ભાઈ આ કોના નામથી છે. હવે કેવલ પેલો જે કબજો માત્ર વાળો હોય કે એનો કબજો હોય તો એ કબજેદાર છે એનાથી તમે ખરીદી શકશો? કારણ કે કબજોદાર છે એ તમને દસ્તાવેજ કરી શકે નહીં. એટલે પહેલા નક્કી થવું જોઈએ કે આ જમીન વાસ્તવિક રૂપથી કોની છે, નામ કોનું છે, સરકારી ચોપડે કોનું નામ બોલે છે, તો એની એ જમીન ગણાય. તો જે પેલો વિવાદિત છે એનો જો કોર્ટમાં કેસ ચાલે તો કોર્ટમાં કેસ નક્કી કરે કે ભાઈ આ દાવેદાર ખોટો છે ને આ માલિક સાચો છે. તો પેલા દાવેદાર છે એનું નામ નીકળી જાય એમાંથી, કારણ કે એનો ખોટો દાવો છે. બિલકુલ એના જેવી આ વાત છે કે આ જે ઈશાવાસ્ય જો વેદની અંદર બે તત્વનું નિરૂપણ છે. કર્મકાંડ ભાગ જે છે એ કર્મનું પ્રતિપાદન કરે છે અને ઉપનિષદનો ભાગ જે છે એ આત્મ તત્વનું પ્રતિપાદન કરે છે. યાદ રાખો, વેદના બે ભાગ, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. તો કર્મકાંડ જે છે સજ્જનો એ કર્મનું પ્રતિપાદન કરે છે અને ઉપનિષદ જે છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. મીમાંસકો એવું કહે છે કે કેવલ કર્મકાંડ ભાગ જ નહીં, સંપૂર્ણ વેદ કર્મનું પ્રતિપાદન કરે છે. એ સંપૂર્ણ વેદ ઉપર
કબજો જમાવવા માંગે છે. સમજ લો, એવું કહે છે કે સંપૂર્ણ વેદ છે એ કર્મપરક છે, એવું એ પોતે માને છે. પણ સજ્જનો, વેદાંત શાસ્ત્ર જે છે એના આચાર્ય એવું કહે છે કે સંપૂર્ણ વેદ કર્મનું પ્રતિપાદન નથી કરતો. ઉપનિષદનો જે ભાગ છે એટલે કે જ્ઞાનકાંડ છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. એટલે જ્ઞાનકાંડ જેને કહેવામાં આવે એની ઉપર પણ મીમાંસકો એવો દાવો કરે છે કે આ ઉપનિષદ ભાગ છે એ પણ કર્મનું જ પ્રતિપાદન કરે છે. તો પણ ઉપનિષદની અંદર કોઈ યજેત એવી વિધિ તો જોવા મળતી નથી. તો કે વિધિ ભલે જોવા ન મળે, સાક્ષાત એની અંદર યાગાદિનું વર્ણન ભલે ન હોય, પણ યાગાદિનો જે કર્તા છે, યજમાન છે, એ યજમાનના સ્વરૂપનું વર્ણન કરી અને ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો કર્મના શેષ છે. એટલે આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોની અંદર યજમાનના સ્વરૂપનું વર્ણન છે. શેનું? યજમાનના સ્વરૂપ. એટલે યજમાન જે છે એ કર્મનો શેષ છે. એટલે આ મંત્રો કર્મના શેષ થઈ અને ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો આખી કર્મનો એક ભાગ છે, કર્મનો શેષ છે. એવી જે શંકા છે એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી સજ્જનો આ મંત્રો આત્મતત્વના પ્રકાશક છે એ નક્કી થાય નહીં. એટલે આ જે પૂર્વ મીમાંસકોનો જે દાવો છે એ દાવો દૂર કરવો જરૂરી છે. પૂર્વ મીમાંસકોનો દાવો છે કે આત્મા કર્મના શેષ છે, કર્મનો એક ભાગ છે. જ્યારે ભાષ્યકાર કહે છે કે આ મંત્રો કર્મનો ભાગ નથી પણ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. કર્મનો ભાગ આત્મા એ તો અવિદ્યાવસ્થામાં આત્માની વાત થઈ. જ્યારે આ જે મંત્રો છે એ તો આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે સજ્જન. એટલે કર્મ શેષત્વ રૂપ જે શંકા છે સજ્જનો એ દૂર કરવી બહુ જરૂરી છે. કર્મ શેષત્વનો અર્થ છે સજ્જનો કર્મ સંબંધી. કર્મ શેષત્વ એટલે કર્મ સંબંધી. એટલે કે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો જે છે એ કર્મના સંબંધી છે. એ કર્મનું પ્રતિપાદન કરે છે. એનું કર્મના સંબંધી છે, જ્ઞાનના નહીં. આત્માના સંબંધી, આત્માનું વર્ણન કરવાવાળા નથી પણ કર્મ સંબંધી છે. આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રનો કર્મની સાથે સંબંધ છે એવું મીમાંસકો જે માને છે એ મીમાંસકોની શંકાને દૂર કરવી જરૂરી છે. એની માન્યતાનું ખંડન કરવું જરૂરી છે. એટલે ભાષ્યકાર આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોનું ભાષ્ય કરતા સૌથી પહેલા આ કર્મના સંબંધી છે એ વાતને દૂર કરે છે કે આ મંત્રો કર્મ સંબંધી નથી પણ જ્ઞાન સંબંધી છે. કેવા છે? જ્ઞાન સંબંધી છે. એટલે એક દાવાનું ખંડન કરવું પડશે ને. એક પ્લોટ ઉપર જેમ બે દાવેદાર હોય તો એક દાવેદારનો જે છે એ ખોટો છે, એ તર્ક યુક્તિ પ્રયુક્તિ પૂર્વક એ નક્કી કરવું પડે કે જો આમાં ક્યાંય કર્મ સંબંધ દેખાતો નથી. એ ભગવાન ભાષ્યકાર એ બતાવે છે. એટલે ભાષ્ય ટીકાકારે ભાષ્ય પંક્તિનો પરિચય કર્યો કે ભાષ્યકાર કર્મ શેષત્વ શંકામ તાવદ વ્યુદસ્યતિ. કે સર્વપ્રથમ ભાષ્યકાર આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો જે કર્મ સંબંધી છે એવું જે મીમાંસકો કહે છે એ મીમાંસકોના દાવાને ભગવાન ભાષ્યકાર સૌથી પહેલા દૂર કરે છે. અને દૂર કરી અને શુદ્ધ રૂપથી ભગવાન ભાષ્યકાર એ સ્પષ્ટ કરશે કે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો જે છે એ આ આત્માનું જે પારમાર્થિક સ્વરૂપ છે, જે સત ચિત અને આનંદ, એનું વર્ણન કરે છે. એટલે કે આ મંત્રોના અધ્યયનથી હું સત ચિત ને આનંદ રૂપ છું એવો અનુભવ થશે. હું આત્મ સ્વરૂપ છું. સંપૂર્ણ સંસાર મારાથી વ્યાપ્ત છે. હું આ દેહાદિનો સાક્ષી છું.
અને દેહ અને દેહના ગુણોથી હું વર્જિત છું. સજ્જનો, આવું આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોના વિચારથી બોધ થાય છે. અને જો કર્મના શેષ માનવામાં આવે તો પછી આ કર્મના શેષ, કર્મ સંબંધી એટલે આત્માનો, કર્મનો અને આ યજમાનનો, કર્તા અને કર્મનો સંબંધ સ્થાપિત થાય. કેવો? કર્તા રૂપથી. કર્તાનો કર્મની સાથે કર્તા રૂપ, યજમાનનો કર્મની સાથે કર્તા રૂપથી સંબંધ થાય. હવે જો કર્તા રૂપથી સંબંધ હોય અને યજમાન કર્મ કરે તો એ કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગનો ભાગીદાર થાય છે. કર્મનું ફળ શું છે? સ્વર્ગ. તો સ્વર્ગ છે. તો પછી સ્વર્ગનું ફળ ભોગવવા વાળો એ તો કરતા રહે છે અને ભોગતા જ રહે છે. એનો સજ્જનો સંસાર દૂર થતો નથી. જ્યારે આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્ર છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરી અને સંસારને જ દૂર કરી દે છે. સંસારની અંદર આવાગમનની તો કોઈ વાત જ નથી આવતી. એટલે આ મંત્રો આત્મ તત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા છે. કર્મની સાથે આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોનો કોઈ સંબંધ નથી. કેવલ કર્મકાંડની અંદર આવેલા મંત્રોનો જ કર્મની સાથે સંબંધ છે. ઉપનિષદના મંત્રોનો કર્મની સાથે સંબંધ નથી. બલકે ઉપનિષદના મંત્રો તો આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. અને આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ થાય ત્યારે કર્તૃત્વ, ભોક્તૃત્વ બધું અવિદ્યાકૃત હોવાથી દૂર થઈ જાય છે. અને એટલી જ જ્ઞાની જે છે એને કર્મનો અધિકારી માનવામાં આવ્યો નથી. એ સવારમાં પણ આપણે વાત ચાલી રહી છે કે આત્મજ્ઞાની જે છે એની અંદર કર્તૃત્વ, ભોક્તૃત્વ જ નથી રહેતું. એટલે એના માટે કોઈ કર્મનું અનુષ્ઠાન સંભવ નથી. સજ્જનો, આવી ગહન વાત છે સજ્જનો. તો આ રીતે આપણે આટલો વિચાર કર્યો. આગળનો વિચાર ભગવાનની કૃપા છે તો વિચારીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ